કપાસ બજારમાં ભલે રહી રહીને તેજી થઈ હોય, સિઝનના 6 મહિના પછી તેજી થઈ અને એના કારણે મોટાભાગના ખેડૂતોના હાથમાંથી કપાસ નીકળી ગયા હતા. માત્ર 20% જેટલો ખેડૂત વર્ગ હશે જેને તેજીનો લાભ મળ્યો. પણ બજારમાં તેજી હોય એટલે જાણવાની ઉત્સુકતા સ્વાભાવિક રીતે બધાને વધારે હોય અને આપણે એટલા માટે જ રોજે રોજ કપાસની વાત કોઈને કોઈ રીતે કરતા જ હોઈએ છીએ. આજે પણ કરું છું. ન્યુયોર્ક કોટન વાયદા ઉપર અત્યારે બધાની નજર છે, કારણ કે એના હિસાબે આપણે ત્યાં અહીંયા તેજી થઈ છે. સવારના એશિયન બજારોના જે કલાકો હતા એ દરમિયાન વાયદાએ 76 સેન્ટનું મહત્વનું લેવલ ટચ કરી લીધું હતું ને જે ટાર્ગેટ આપણે તમને ઘણા સમયથી આપેલો હતો એ ટાર્ગેટ પાર થઈ ગયો છે. કપાસ વાયદા અમેરિકામાં વધી રહ્યા છે અને કારણની વાત તમને કરું તો કપાસના જે ઉત્પાદક વિસ્તારો છે, ટેક્સાસ છે, ટેનિસ છે, આવા બધા મોટા રાજ્યો જે છે ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, પાણીની અછત છે અને જે અત્યારે વાવેતર થઈ રહ્યું છે એને વરસાદની સખત જરૂર છે. અત્યાર સુધીમાં અમેરિકામાં લગભગ 7થી 8% જેટલું વાવેતર થઈ ગયું છે, એવો છેલ્લો રિપોર્ટ આવ્યો હતો. એટલે પાણીની અછત છે, વરસાદની ખાધ છે, દુષ્કાળ પડવાની શક્યતા છે અમેરિકામાં, એટલા માટે વાયદા વધે છે. એ ઉપરાંત પોલિસ્ટર જે કપાસ એટલે કે કોટનના કપડાની અવેજીમાં વપરાય છે, પોલિસ્ટર પણ ક્રૂડ તેલના ભાવને લીધે મોંઘું થઈ ગયું છે અને પોલિસ્ટરના ભાવ ક્રૂડ તેલને લીધે વધારે પ્રભાવિત થતા હોય છે, એટલે પણ અત્યારે વાયદામાં તેજી છે. ન્યુયોર્ક વાયદો હવે 76 સેન્ટ ઉપર ક્યાં જાય એની વાત કરું તો જો આ સપાટી ઉપર 3 દિવસ ટકી જાય તો 78 અને 82 સેન્ટ સુધી જવાના ટાર્ગેટ અહીંથી ખુલે છે. આ બધું ચાર્ટ માટેની વાત છે, આ ચાર્ટમાં દેખાય છે. પણ 78 સેન્ટનું લેવલ બહુ મહત્વનું છે. જો એ નહીં વટાવે તો પછી અથડાતો રહેશે. ઘટાડાની બાજુએ જોઈએ તો 72 સેન્ટનો ટેકો છે અને આ ટેકો તૂટે તો 70 સેન્ટ થઈ શકે, પણ હાલ પૂરતી એવી કોઈ શક્યતા નથી. બજાર અત્યાર સુધી જે રીતે વધી છે એ જોતા હાલ ઘણી બધી તેજી થઈ ગઈ છે, લગભગ 25% જેવી, અને પછી બજાર ઊભી રહે એવી શક્યતા ગણાય અથવા તો અથડાશે. વિદેશી બજારમાં તેજી થઈ એટલે ભારતમાં પણ આજે શંકર ઘાસડીનો જે ભાવ છે ગઈકાલની તુલનાએ 200 રૂપિયા જેટલો ઊંચો બોલવામાં આવી રહ્યો છે. અને ગુજરાતમાં હું તમને શંકર ઘાસડીના ભાવની જો વાત કરું તો અત્યારે 59,800થી 60,200 રૂપિયા સુધીનો ભાવ થઈ ગયો છે. સીસીઆઈ દ્વારા ગઈકાલે 900 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો બપોર પછી, એટલે આજે કોઈ ફેરફાર વગર સીસીઆઈના ઘાસડીના ભાવ 60,200થી 61,600 છે. સીસીઆઈ પાસે લગભગ હવે 48થી 50 લાખ ઘાસડી પડી હોવાનો અંદાજ આવે છે. કપાસિયાની વાત કરી દઉં તો લગભગ વૈદા પછી 45 રૂપિયા ઘટી ગયા છે, વધીને 900 થયા હતા, અત્યારે 800-855 ચાલે છે. જ્યારે ખોડ વધીને 2050 થયા હતા, 50 રૂપિયા ઘટીને 1900થી અત્યારે 2000 રૂપિયા સુધીનો ભાવ છે. રાજકોટની અંદર આજે યાર્ડમાં કપાસની આવક 8થી 8.5 મણની થઈ હતી અને 4G ક્વોલિટીમાં ભાવ 10 રૂપિયા સારા, 1750થી 1770, એ ગ્રેડમાં 1690થી 1750, 5 રૂપિયા બજાર સારી, બી ગ્રેડમાં 1630થી 1690 રૂપિયા છે અને સી ગ્રેડની વાત કરું તો હલકા માલમાં 1500થી લઈને 1630 રૂપિયા સુધીના ભાવ છે. કપાસમાં અત્યારે ભાવ સારો મળી રહ્યો છે. આગળ જતા ન્યુયોર્ક વાયદો વધે તો હજી થોડો ઘણો ફાયદો થઈ શકે, એટલે કપાસ વેચવો કે રાખવો એ તમે નક્કી કરજો. આગળ જતા ન્યુયોર્ક વાયદો અને ખાસ કરીને આપણી રૂની ઘાસડી હજુ પણ કદાચ એવું માનવામાં આવે છે કે સીસીઆઈનો ભાવ 62થી લઈને 64,000 સુધી જવાની સંભાવના છે. જોઈએ શું થાય છે આગળ જતા. સીસીઆઈ કેટલો ભાવ નક્કી કરે છે આપણને ખ્યાલ અત્યારે નહીં આવે.